ગેનીબેન ઠાકોરનો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને સીધો જ પડકાર। બનાસકાંઠામાં પોલીસ જવાનની આત્મહત્યાનો મુદ્દો ગૃહમાં ગુંજ્યો। સંઘવીએ ચિઠ્ઠીની વાત કરી પણ લખેલા નામની વાત ન કરી। આત્મહત્યા પહેલાની ચિઠ્ઠી અંગે મારે નથી બોલવું આ વાત હર્ષ સંઘવીએ કહી। ચિઠ્ઠીમાં કોના નામ છે તે વિષયમાં મારે નથી બોલવું। મૃતક જવાનની ચિઠ્ઠી કોર્ટમાં છે આ વાત પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહી। સંઘવીના નિવેદન પર ગેનીબેન ઠાકોરે પડકાર ફેંક્યો છે। મંત્રી જે ચિઠ્ઠીની વાત કરે છે તે અંગે તપાસ કમિટી બનાવે। તપાસ કમિટીનો રિપોર્ટ ગૃહમાં જાહેર કરો। જે હકીકત છે તે ગૃહમાં જાહેર કરવામાં આવે આ વાત ગેનીબેને કહી છે। રાજ્યના ગૃહમંત્રી આ બધી બદીઓને ડાબવાને કારણે ન ડાબવાને કારણે અને આમાં લાજવાને બદલે ગાજે છે। એમણે એવી વાત કરી કે ભૂતકાળમાં બનાસકાંઠાની અંદર સુસાઇડની ઘટનાઓ બની અને એની હું કોઈ નામ લેવા માંગતો નથી તો એમને મેં પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવીને માગણી કરેલી કે જે ભૂતકાળની અંદર બનાસકાંઠામાં સુસાઇડની ઘટના પોલીસ અધિકારી સુસાઇડ કરીને મૃત્યુ પામ્યા એને મારવા માટે કોણે મજબૂર કર્યો એ કોના હિસાબે મર્યો એની તપાસ માટે તપાસ ટીમની રચના કરવી જોઈએ અને વિધાનસભા ગૃહમાં એ અહેવાલ મૂકવો જોઈએ એવી પણ મેં માગણી કરી છે જેથી કરીને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય।